હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? હું આશા કરું છું તમે બધા સ્વસ્થ અને મસ્ત છો. તો આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સમોસા બનાવીને ઘરે તૈયાર કરીશું. તો એના માટે આપણે સૌપ્રથમ આટો લઈ લઈશું, એટલે કે લોટ. મેં એકલો મેદાનો લોટ નથી લીધો, મેં ઘઉંનો અને મેદાનો લોટ મિક્સ કરીને લીધો છે. એમાં અજમા એડ કર્યા છે. અજમા પછી એમાં ઘીનું મોણ પણ આપ્યું છે, ઘી હલકું ગરમ કરીને. તો પણ તમે પણ મસ્ત મજાના સમોસા ઘરે બનાવવા માંગતા હો તો હાલ મારી સાથે સમોસા બનાવવાની રીત શીખી લો. તો એના માટે આપણે જોઈ શકો છો મસ્ત મસાનો આટો ગૂંથીને તૈયાર છે. હવે મેં બટેટા પહેલેથી બાફી રાખ્યા છે, તો એમને આપણે સાલ કાઢીને તૈયાર કરી લઈશું. સ્ટફિંગ માટે મેં અહીંયા કઢાઈ પણ ગરમ કરવા મૂકી દીધી છે. તેલ આપણે બહુ ઓછું નાખવાનું છે, કેમ કે આપણે સમોસા ફ્રાય પણ કરવાના છે. સૌ પહેલાં મેં રાઈ નાખી છે. રાઈ નાખ્યા પછી મેં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે, અને બટેટા પણ એકદમ સરસ રીતે સૂંધી લીધા છે. હવે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કર્યા બાદ આપણે બીજા મસાલા પણ એડ કરીશું. તો એના માટે મેં લસણ, ડુંગળી, ટામેટાં મસ્ત મજાના સરસ રીતે હલાવી લીધા, અને કેપ્સિકમ મરચાં પણ બધા થોડા થોડા કટ કર્યા હતા, લીલા, પીળા અને લાલ બધા. તમે જોઈ શકો છો સ્ટફિંગ આપણું મસ્ત મજાનું ફ્રાય થઈ રહ્યું છે. એ બરાબર યલો થઈ જાય ત્યાં સુધી એને આપણે શેકવાનું છે. સ્ટફિંગ એના પર બધા જરૂર મુજબ મરચાં મસાલા એડ કરી દેવાના છે, જરૂરિયાત મુજબ. તો સરસ રીતે હલાય પછી આપણે મીઠું એડ કરીશું. મીઠા હું 2 જાતના મીઠા એડ કરું છું, બ્લેક નમક અને આપણે જે નોર્મલ ટાટા નમક અમે યુઝ કરીએ છીએ. તમે તમારા ઘરે જે યુઝ કરતા હો એડ કરી શકો છો. હળદર, ધાણા જીરું, થોડું મરચું, આપણે લીલું મરચું નાખ્યું છે, તો લાલ મરચું આપણે એડ કરવું હોય તો કરી શકીએ, નકર ના પણ મેં થોડું એડ કર્યું છે. હવે આપણે બટેટાને બધો ચૂંદો સ્ટફિંગમાં એડ કરી દઈશું સરસ રીતે. તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ બરાબર મસ્ત તૈયાર થઈ ગયું છે. અને હવે હાલો આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તેલ કઢાઈમાં બનવા તૈયાર મૂકી દીધું છે ગરમ થવા, અને હવે આપણે સમોસા એક પછી એક સમોસા બનાવીને તૈયાર કરી લઈશું. ઘરે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સમોસા બનાવવા માટે મારી સાથે ચલો. તો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. તમે જોઈ શકો છો મેં સમોસા તૈયાર કરી લીધા છે. એક પછી એક મેં બધા જ સમોસા તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ ફ્રાય કરવા પણ મૂકી દઈશું. સમોસા ફ્રાય કરવા મૂકી દઈશું. સમોસા તમે જોઈ શકો છો હું ફ્રાય કરી રહી છું એક પછી એક. ને આપણા સમોસા મસ્ત મજાના તળાય અને ફ્રાય થઈને મેં મરચાં પણ તળ્યા છે. સમોસા મરચાં વગર અધૂરા છે. તો ચલો, આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. આવી જાઓ બધા સમોસા ખાવા. જય માતાજી.